કે દીધો અલગ અલગ ભાગ આપેલા લાગે કે રાખી ગયા તો ચેવડો મોટો ઊંટિયો. જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે આવ્યા છીએ પાટણ, તો પાટણ ડાયનાસોર પાર્ક જોવા માટે. તો પાટણ ડાયનાસોર પાર્કમાં કેવા કેવા ડાયનાસોર છે તો તમને બતાવીશું. જોવા રાખી જઈએ ડાયનાસોર. આજે તો રોહિત મજા આવી જાય. હા, પાટણમાં ડાયનાસોરમાં આજે તો બધું જોયા જેવું છે. હા, તો ચાલો બધાને બતાવીએ. તો જો પહેલું ડાયનોસોર છે. ગેટની એન્ટ્રી કરતાં પહેલાં આ ડાયનાસોર છે. કેવું હલા રાખી દીધો. હા, જબર નહીં હલતું. જો મિત્રો, જેમ રિયલ ડાયનાસોર હોય ને, રિયલ ડ્રેગન એવું દેખાય. જો મિત્રો કેટલું મસ્ત ડાયનાસોર છે. હજુ તો ઘણું બધું જોવાનું છે. બીજું પણ તમને બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી હોય ત્યાં સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો બીજું પેલી સાઈડ છે. તો આપણે હવે તે ડાયનાસોર તમને બતાવીએ. પાટણમાં આવેલો ડાયનાસોર પાર્ક જો છે બીજા નંબરનું. જો કેટલા ટુરિસ્ટ જોવા આવી રહ્યા છે. જો મિત્રો, આ પણ જો કેટલું સરસ મજાનું ડાયનાસોર છે. ઊંટિયા જેવું લાગે કે રાખી ગયા તો ચેવડો મોટો ઊંટિયો. હા, જો આ પાછળ પૂલ છે મિત્રો. પહેલાં તો આવતા હતા તો કોટા બાંધેલા હતા, પણ અત્યારે કોટા નહીં, કારણ કે બધા ટુરિસ્ટ જોવા માટે આવે ને તો બધા લટરી પતા નાના છોકરા પૂંછડી પાછળ. જો આ કેટલું મોટું ડાયનાસોર છે. એકદમ મસ્ત ડાયનાસોર દેખાઈ રહ્યો છો. રાખી ગયા પણ જેટલું બધું મોટું હોય. ઉંદરા ખોતરી ખાઈ ગયા કે ડાયનાસોર ને એવું લાગે. ઉંદરા ખાઈ ગયા લાગી. જો આ પણ અલગ પ્રકારનું છે અને તેની માહિતી પણ આપેલી છે. જો આ રીતે નાનું બચ્ચું છે. જો આ પણ કેટલું મોટું ડાયનાસોર છે. આ પણ બહુ મોટું છે અને વની રાખે છે. પૂંછડી જેવી હલ ઉંદરા જેવી પૂંછડી હલી રહી. મિત્રો, આ છે પણ નાના એક ડાયનાસોર સરસ મજાનું. અહીંયાથી આ પણ મસ્ત દેખાય છે. પૂંછડી જેવી લાગે, એકદમ મસ્ત મજાનું પૂંછડી. શેગડા જેવી પૂંછડી છે ને. જોવા મિત્રો, આ છે નાનકડું બચ્ચું ડાયનાસોરનું. રાકેશજી હારી બચ્ચું હોય ડાયનાસોરનું. જો કેવા બાલ છે, કેવા બાલ જુઓ ડાયનાસોરનું બચ્ચું. તો ચાલો મિત્રો, હવે આપણે અંદરના ભાગમાં પ્રવેશ કરીશું અને ડાયનાસોરના અલગ અલગ પાર્ટ મૂકેલા છે તો તમને બતાવીશું. આ બહારના ભાગના હતા તમને બતાવીએ અને હવે અંદરના ભાગના બતાવીએ. જો મિત્રો, પહેલાં તો આ એકદમ કંકાલ છે ડાયનાસોરનું. જો એકદમ જુઓ. અને આ પ્રવેશદ્વાર છે અંદર. તો પહેલો તો આ નકશો છે આખા ડાયનાસોર પાર્કનો. જો કે રીતે બનાવેલો છે. એકદમ મસ્ત આ રીતે બનાવેલો. એકદમ મસ્ત રીતે આ રીતે છે ડાયનાસોર પાર્કનો આખો. જોવા મિત્રો, આ છે પણ ડાયનાસોર પાર્ક ની અંદર એકદમ બીજું કંકાલ. જો કેવો 8 પિંજર નહીં રાખે છે. અને જો નાના છોકરા માટે પણ ડાયનાસોર કેવું હલે છે. જુઓ અને પેલું ઉડા છે. જુઓ જો અલગ અલગ કંકાલ છે ડાયનાસોરના. આ બાજુ પણ જો ડાયનાસોર ફોસિલ મ્યુરલ. જો
અલગ પાઠ મૂકેલા છે જોવો મિત્રો. શિલ્પરાઈસ ડાયનાસોરની ઉત્પત્તિ ને બધું એ રીતે છે. જો આ છે ડાયનાસોર. જુઓ મ્યુઝિયમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અહીંયા પણ જુઓ સિરોપ્ટર. આ તો ડાયનાસોરનું મોટું તમને દેખાતું હોય. જો વેલ માછલી. જો કેટલી બધી ભીડ. હજુ તો બીજા ઘણા બધા પાર્ટ છે તમને બતાવી રહ્યો છું. આપણે હવે જોઈ રહ્યા છીએ હ્યુમન સાયન્સ ગેલેરી. એન્ટ્રી કરી જાય છે. જો તમને બતાવીએ. આ તો સાયન્સ વિશે. જો ગર્ભ વિકાસ કેવી રીતે થાય સાયન્સ. જો મહિલાનો ગર્ભ વિકાસ બાળકનો 7 મહિનેથી 9 મહિના સુધી ક્યારે થાય. જો મિત્રો આ છે હાડપિંજર. પુરુષના સ્નાયુઓના અલગ અલગ પાર્ટ આપેલા છે. સ્નાયુ સિસ્ટમ, પગ, પિત્તાશયનો ભાગ, યકૃત, આ છે હૃદય. મિત્રો મેન કામ કરે છે. આ છે માણસના આંતરડાના ભાગનું ઉત્સર્જન. મિત્રો માણસની ઉત્તરાક્રાંતિ એટલે માણસનો જન્મ થયો તો ક્યાંથી માણસ બન્યો તો પહેલાં જો વાંદરો આ રીતે અલગ અલગ ભાગ આપેલા છે. જો ત્યારબાદ માણસ બનવામાં આવ્યો. અલગ અલગ ભાગ આપેલા છે. માણસ ત્યારે ઉત્તરાક્રાંતિ થઈ. 1 2 3 4 5 6 7 8 અવતારમાંથી એક અવતાર મનુષ્યનો મળ્યો. હાઇડ્રોપોનિક્સ ગેલેરી. ચાલો જોઈએ કે ખેતી કેવી રીતે કરવી. તો તમને બતાવીએ. જો અલગ અલગ પાઠ આપેલા છે. ઝાડવાનું રોપણ કરેલું છે. રાકેશજી ખેતી કેવી રીતે કરવી ના કરવી. જો આ રીતે બધું ટેકનોલોજી છે. બીજા અંદર પણ ઘણા બધા છે. વૃક્ષો આપણે રેગણા કહીએ ને. એટલે કે કેવી રીતે ઉછેરવું છે ટેકનોલોજીથી. એના બધા ભાગ આપેલા છે. હાઇડ્રોપોનિક્સ વાટિક ફાર્મ. ના જો કેવું ભરા. જો દલી નીકળી જડે. ના એ બાજુ જો મિત્રો ઉપરથી કેવા ડાયનાસોર પાક સરસ બધાનો દેખાય છે. આ છે મેન ડાયનાસોર. આ છે માદા.